નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રબર બોર્ડ ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પગાર ધોરણની તો પગાર રૂપિયા 34,800 સુધી તમને મળવાપાત્ર રહેશે। જેમાં પોસ્ટની વાત કરીએ તો ફિલ્ડ ઓફિસરની પોસ્ટ રહેવાની છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 10/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી શું રહેવાની છે, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં રબર બોર્ડ રિક્વાયરમેન્ટ 2025 રબર બોર્ડ ભરતીમાં જોઈએ તો કેન્દ્ર સરકારની નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે। જેમાં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આવતા રબર બોર્ડ દ્વારા ફિલ્ડ ઓફિસરની ભરતી બહાર પાડી છે। જેમાં રબર બોર્ડમાં 40 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે। આ માટે અરજી પ્રક્રિયા 28 જાન્યુઆરીથી શરૂઆત થઈ ગઈ છે। જેમાં રબર બોર્ડ ભરતી અંતર્ગત ફિલ્ડ ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે। જેમાં સંસ્થા કઈ છે તો રબર બોર્ડ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટ કઈ છે તો ફિલ્ડ ઓફિસરની પોસ્ટ રહેવાની છે। જગ્યાઓની વાત કરીએ તો 40 જગ્યા ઉપર ભરતી થશે। જેમાં વયમર્યાદાની વાત કરીએ તો 21 થી 30 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે। આમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 10 માર્ચ 2025 લગી તમે અરજી કરી શકો છો। ક્યાં અરજી કરવી તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો સામાન્ય 27 જગ્યાઓ, અન્ય પછાત વર્ગ માટે 5 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગો માટે 4 જગ્યાઓ, એમ કુલ ટોટલ 40 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં રબર બોર્ડ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કૃષિમાં સ્નાતક અથવા વનસ્પતિ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આમાં અરજી ફી શું રહેવાની છે તો અરજી ફી અંગે વાત કરીએ તો યુઆર, ઓબીસી અને ઈડબ્લ્યુએસ પુરુષ માટે અરજી ફી રૂપિયા 1,000 ચૂકવવાની રહેશે। જ્યારે એસસી, એસટી પુરુષ અને તમામ સ્ત્રી માટે ઉમેદવારો માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો આ પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદવારોને પગાર તરીકે રૂપિયા 9,300 થી રૂપિયા 34,800 પ્લસ ગ્રેડ પે 4,200 પ્લસ ડીએ પ્લસ એચઆરએ અને અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આમાં વયમર્યાદાની વાત કરીએ તો વ્યક્તિની ઉંમર 1 જાન્યુઆરી 2025ના રોજ 21 વર્ષની ઓછી નહીં અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ઓબીસી એનસીએલ માટે 3 વર્ષ અને એસસી એસટી માટે 5 વર્ષ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ રબર બોર્ડ ફિલ્ડ ઓફિસરની પસંદગી પ્રક્રિયા શું છે તો રબર બોર્ડ હેઠળ ફિલ્ડ ઓફિસરની ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં બહુવિધ તબક્કાઓનો સમાવેશ થાય છે, જે લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી છે। પ્રથમ તબક્કો માર્ચ-એપ્રિલ 2025માં સંચાલિત થવાની સંભાવના છે, જે પછી બીજો તબક્કાનું સંભવત જૂન અથવા જુલાઈ 2025માં હોઈ શકે છે। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા માટે ઈચ્છતા ઉમેદવારોએ પહેલા ઓફિશિયલ વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે। ત્યારબાદ રિક્રુટમેન્ટ ઓપ્શન તમારે પર ક્લિક કરવાનું છે। અહીં ભરતીની માંગેલી માહિતી તમારે સંપૂર્ણ ભરવાની રહેશે। જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને ફાઇનલ સબમિટ તમારે કરી લેવાનું છે। ત્યારબાદ તમારે પ્રિન્ટ આઉટ કાઢીને તમારે સાચવવાની રહેશે।
જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ અને આપણે જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.